સમર્થનમાં અહીંયા આવ્યા છો તો તમારી શું માગણી છે? મારું કહેવું એમ છે કે રાકેશભાઈ અમારા માટે જે કરે છે એ સારું કરે છે અત્યારે. તેમની વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે એ પાછી ખેંચાવી જોઈએ કે કેમ? તો પાછી ખેંચાવી જોઈએ એમના વિરુદ્ધ જે છે એ પાછી ખેંચાવી જોઈએ. નહીં ખેંચાય તો શું કરશો તમે? સારું હડતાલ ઉપર આવી જશું અમે. હડતાલ ઉપર આવી જશું. પૈસા ઉઘરાવો આજે આજ સુધી આટલા દિવસથી રાકેશભાઈ નાની મોટી કઈ બી મારે હોય તો આવે છે, મને અમારી હેલ્પ કરે છે. પોલીસે ફરિયાદમાં એવું લખ્યું છે કે રાકેશભાઈ બધા જોડે ડરાય ધમકાઈને રૂપિયા લે છે. કોણ કહે છે કે તમે સબૂત બતાવો? દાદા સરકાર તમે સબૂત બતાવો કે રાકેશભાઈનો કોઈ વિડીયો બતાવો કે પૈસા ઉઘરાવતા લેતા. મારું નામ કાંતિલાલ પરમાર છે, માનવ અધિકાર કાર્યકર્તા, અમદાવાદ, ગુજરાત. આજે કલેક્ટર કચેરી અમદાવાદ ખાતે અમદાવાદ અને અમદાવાદની આજુબાજુના જે સામાજિક કાર્યકરો છે, દલિત સમાજના આગેવાનો છે, અન્ય સમાજના પણ આગેવાનો છે અને અમદાવાદની અંદર જે લારી ગલ્લા પાથરણાવાળા છે એના આગેવાનો છે, બધા અહીંયા આવ્યા છે. અને આવવાનું કારણ એ છે કે વેજલપુર અમદાવાદ ખાતે રહેતા અને સામાજિક ઉત્થાનનું કામ કરતા, સામાજિક પ્રવૃત્તિ કરતા રાકેશભાઈ મેરિયાને ટાર્ગેટ કરીને ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે તડીપારની નોટિસ આપી છે 4 જિલ્લામાંથી. એટલે અહીંયા એનો તડીપાર જે નોટિસ આપી છે, જે એક પછી એક દલિત આગેવાનોને ટાર્ગેટ કરે છે સરકાર, એનો વિરોધ કરવા માટે વિરોધનો કાર્યક્રમ છે અને આવેદનપત્ર આપવા અમે આવ્યા છીએ. આવેદનપત્ર અમે અહીંના કલેક્ટરને આપવાના છીએ અને કલેક્ટર થ્રુ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી અમે આ આવેદનપત્ર પહોંચાડીશું. એમની મૂવમેન્ટ અમદાવાદમાં કરશે, 4 જિલ્લા માટે જોખમી કરે એવું છે. હા, એની પાસેની સરકારની મંશા શું છે? ઓલરેડી એવું છે કે આખા ગુજરાતમાં તમે જુઓ કે આખા ભારતમાં જુઓ, આ સરકાર જ્યારે નફરતવાદી સરકાર છે, નફરતી ફેલાવતી જે સરકાર છે અને જે લોકો બંધારણની મર્યાદામાં કામ કરે છે, જે લોકો આ સરકારને સવાલ પૂછે છે, જે લોકો સરકારની સામે બંધારણીય સવાલ ઊભા કરે છે, જે લોકો પોતાના હક અને અધિકારો માટે આગળ આવે છે, જે લોકો પોતાના સમાજના કે ગરીબ વંચિત વર્ગના લોકો માટે પોતાનો અવાજ ઉઠાવે છે અને સરકારમાં રજૂઆત કરે છે, એ સરકારને ક્યારેય ગમતું નથી. એટલે એવા લોકોને ટાર્ગેટ કરે છે કે જે સરકાર સામે સવાલો કરે છે. રાકેશભાઈ આમ જનતાનો મતલબ કે નાના માણસો કે દારી પાથરણાવાળા સહિતના લોકોની જે બી સમસ્યાઓ છે, મુદ્દાઓ છે, એને અવાજ બન્યા છે, એને અવાજ ઉઠાવે છે. તો શું નાના માણસ માટે દડું અવાજ ઉઠાવે ઘણો પડી ગયો છે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે સરકાર પોતે એવું કહે છે કે ફક્ત ને ફક્ત અમારી વાહવાહી કરો, અમે કોઈ પણ કામ કરીએ, અમે કોઈ પણ કૃત્ય કરીએ, તમારે કોઈ પણ સંજોગોમાં વિરોધ કરવો નહીં. લારી પાથરણા ગલ્લાનો જે કાયદો છે 2014ની અંદર સંસદની અંદર પસાર થયો, આખા દેશમાં લાગુ કરવો જોઈએ. અહીંયા અમદાવાદમાં લાગુ કર્યો છે પણ ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. એટલે આ પરિસ્થિતિમાં જ્યારે લારી ગલ્લાવાળા પોતાના હક અને અધિકારની વાત કરે છે ત્યારે સરકાર એને દબાવવા માટે એના આગેવાનોને સીધા પકડે છે. તડીપાર કરવાની એક જ મનસા છે કે રાકેશ મેરિયાના અવાજને દબાવવો. રાકેશ મેરિયા સહિતના લોકો જે એની સાથે જોડાયેલા છે અને બીજા દલિત આગેવાનો છે, એ લોકોને એક સંદેશ આપવો કે જો તમે સરકાર સામે અવાજ ઉઠાવશો તો તમારી પણ આવી દશા થશે. એટલે સરકારની મનસા છે કે કોઈ લોકો અવાજ ઉઠાવે નહીં. બંધારણની અંદર આર્ટિકલ 19માં સ્વતંત્રતા આપી છે વાણી અને અભિવ્યક્તિની. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન થાય છે. આર્ટિકલ 21માં આવ્યું છે ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર, અને એ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારની અંદર આખા ભારતની અંદર ભારતના દરેક નાગરિકને ધંધો અને રોજગાર કામ કરવાની આ અંદર અધિકારો આપ્યા છે. જીવન જીવવાના અધિકારમાં રોટી કપડાં અને મકાન આવી જાય છે.
જ્યારે જીવન જીવવાના અધિકારની વાત હોય, ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારનો હક છીનવે છે. વાણી અને અભિવ્યક્તિની જે વાત છે એ વાણી અને અભિવ્યક્તિની જે કાંઈ વાત છે એ દબાવી દેવાની વાત છે. અને સૌથી મોટી વાત છે કે લોકોના માનવ અધિકારો અને પોતાના માનવ અધિકારોની જ્યારે વાત લોકો કરતા હોય છે ત્યારે એને દબાવી દેવાની વાત છે. આ સરકારની મનસા છે. પોલીસની કાર્યવાહી બાબતે શું કહેશો? પોલીસ જે પ્રકારની કાર્યવાહી કરે છે એ બાબતે આપનું શું મંતવ્ય છે? પોલીસ ઓલરેડી જે ગુજરાત સરકારનું ગૃહ ખાતું છે અને ગુજરાત સરકારની જે આ ગૃહ ખાતાની જે પોલીસ આવે છે એ ગુજરાત સરકારની સીધી સૂચનાથી કામ કરે છે. હું રાકેશભાઈ જોડે લારી ગલ્લા પાથરના સંઘમાં 2018થી લડી રહ્યો છું. જ્યારે આ સરકારે ભરતભાઈ એક મિનિટ. હવે જે રાકેશભાઈ ઉપર આક્ષેપ થયા છે, જે પ્રકારની ફરિયાદ થઈ છે એ બાબતે તમે શું કહેશો? એનું મુખ્ય કારણ એ છે કે આ સરકારને જે લારી ગલ્લા પાથરનાવાળાને જે કાયદાની ખબર જ નથી, એ પોતે જેમ સમજાય કે હું પોતે ગેરકાયદેસર સરકારી જગ્યા બચાવીને બેઠો છું. રાકેશભાઈએ અમને શીખવાડ્યું કે તમારો આ રોજગાર છે, તમે જે કરો છો એ રોજગાર છે, સરકાર તમને રોજગાર નથી આપી એટલે તમે સ્વરોજગાર કરો છો. આવું અમને સમજાવવાવાળા રાકેશભાઈ જ છે. કોઈ અધિકારી, કોઈ નેતાએ અમને આ વસ્તુ આજ સુધી સમજાવી નથી. અમદાવાદના જે 1.25 લાખ લારી ગલ્લાવાળા છે તેમને સરકારનો હટાવવાનો પ્લાન છે. એનું જો એમને બચાવી શકે તો એક જ વ્યક્તિ છે જે રાકેશભાઈ મહેરિયા છે. તડીપારનું કારણ જો એ જતા રહેશે તો અમદાવાદના 1.25 લાખ લારી ગલ્લા ઝીરો થઈ જશે. પણ એમની પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે હા, એમાં તથ્ય કેટલું? 0%. બિલકુલ ખોટું છે. જો સાબિત કરી બતાવે તો હું લારી ગલ્લામાંથી રાકેશભાઈનો સાથ છોડી દઈશ. મતલબ કે પોલીસની જે કામગીરી છે એ ખોટી છે. થોડા ઊંચા અવાજે બોલો. મારું નામ હેમાબેન સોલંકી હોય, સામાજિક કાર્યકર. બેન, આજે તમે કલેક્ટર કચેરી આવ્યા છો, શા માટે આવ્યા છો? અમે કલેક્ટર કચેરી એટલા માટે આવ્યા છીએ કે અમારા સાથી રાકેશભાઈ મહેરિયા જે લારી ગલ્લા પાથરણાનું આંદોલન ચલાવે છે અને જેટલા પણ વંચિત સમુદાયના લોકો છે એમાં એમનું એક સારી એવી ભૂમિકા રહી છે કે દરેક જગ્યાએ એમના હક અને અધિકાર માટે સરકારની સામે અવાજ ઉઠાવે છે. પણ આજે સરકારનું કહેવું એમ છે અને સરકારને પોલીસનું કહેવું એમ છે કે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને જે પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે તે બાબતે તમે શું કહેશો? પોલીસ જે કહી રહી છે અને સરકાર જે વિચારી રહી છે તે હાસ્યવદ વાત છે. કારણ કે રાકેશભાઈ મહેરિયા એક લડવૈયા છે અને આજે આ સમાજ એમની સાથે ઊભો છે એનું કારણ એક જ છે કે એક સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને સમાજના સારા કામ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને એટલા માટે સમાજ એમની સાથે છે અને એક સારા વ્યક્તિ છે. આપનું નામ? મારું નામ પ્રકાશભાઈ રામી, હું ડાઈમલાથી છું. શું આ રાકેશભાઈ સ્મગલર છે? શું રાકેશભાઈ ડ્રગ્સ માફિયા છે કે આ દેશની અંદર એમને અનેક હત્યાઓ કરી હોય, અનેક બળાત્કારોના ગુનાની અંદર સંડોવાયેલા હોય કે કોઈ અસામાજિક તત્વોની ગેંગ ચલાવી રહ્યા હોય, આવા છે આ રાકેશભાઈ મહેરિયા. તો જે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એમને તડીપાર કરવાનો ઓર્ડર આવ્યો. શું આ દેશની અંદર, આ શહેરની અંદર અનેક લોકો એવા છે કે જે લોકો અસંખ્ય ગુના કર્યા છે છતાં પણ બિંદાસ અને આલિશાન રીતે સન્માનથી એ લોકો ફરી રહ્યા છે. અને આ રાકેશભાઈ મહેરિયા જે સામાજિક કાર્યકર્તા છે, જે જમીની લેવલે કામ કરી રહ્યા છે, આવા રાકેશ મહેરિયાને જો આ પોલીસ ખાતા તડીપાર કરતું હોય તે ખરેખર બહુ નિંદિત. જ્યારે લારી ગલ્લાવાળાને ઉપર દબાણ હટાવવા માટે જ્યારે પોલીસ જાય ત્યારે એક મહિલાની લારી આખી ઊંધી કરી દે છે પોલીસે અને એ મહિલા પ્રેગ્નન્ટ હતી છતાં પણ પોલીસવાળાએ એની ઉપર બેરહેમ મારી. રાકેશભાઈએ એ બેનને બધું જ આપી શકે. જ્યારે મિસકેરેજ થઈ ગઈ છે એની જવાબદારી આ પોલીસ ખાતા લેશે. તડીપાર તો એવા પોલીસવાળાને કરવા જોઈએ કે જે 2 નંબરના પૈસા લઈને ડ્રગ્સનો ધંધો કરાવે છે, 2 નંબરના પૈસા લઈને દારૂનો ધંધો કરાવે, 2 પૈસા લઈને હોટલોની અંદર લોકો એ રીતના કામ કરાવે છે. ત્યારે એ લોકોને તડીપાર કરવા જોઈએ. જ્યારે રાકેશભાઈ મજૂરો માટે, શોષિતો માટે જ્યારે અવાજ બનીને બહાર આવે છે ત્યારે આ સરકારને ગમતું નથી. એટલે
રાકેશભાઈ ઉપર આ તારીખવાની નોટિસ કાઢવામાં આવી એ સરકારે પાછી લઈ લીધી. મુન્નીબેન પટેલ, મહેશભાઈ મુન્નીબેન પટેલ. અચ્છા પુનિબેન, તમે રાકેશભાઈના સમર્થનમાં આવ્યા છો. રાકેશભાઈને કેટલા સમયથી ઓળખો છો? રાકેશભાઈનામાં 8-9 વર્ષથી. તમે એમના સંપર્કમાં કઈ રીતે આવ્યા? એમના સંપર્કમાં કે અમે લારી ગલ્લા પાથરણાવાળા છીએ. અમે ધંધો કરીએ છીએ વિરાટનગર કેનાલ ઉપર. ત્યાં 8મા મહિના પ્રેગ્નેન્ટ હતા અમે. ત્યાં પોલીસવાળા મફત સફરજન લેવાયા 5 કિલો મફત માગ્યા. એમને અમે આપવાની ના પાડી, મૂડી ભાવ માગ્યા પૈસા. તો પોલીસવાળાઓ ગાળો બોલી અને સામેથી મારા મારી ચાલુ કરી. પેટ ઉપર 8મા મહિને પ્રેગ્નેન્ટ હતા અને છોકરો પેટ હતો ને તો એમને લાકડી મારી. પોલીસે તમને લાકડી મારી? હા, લાકડી મારી. મફતમાં સફરજન ના આપ્યા એટલે? હા. અને તમારા સમર્થનમાં પછી અમે શારદાબેન એડમિટ થયા ને તો બધા વિડીયો જોયા ને એમાંથી પછી રાકેશભાઈ આવ્યા અમારી હેલ્પ કરવા માટે. પણ જે અત્યારે હાલ રાકેશભાઈ ઉપર જે પ્રકારની ફરિયાદ થઈ છે ને જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે લોકોને ડરાવે છે, ધમકાવે છે, રૂપિયા ઉઘરાવે છે, એમાં સાચું શું? એ બધું ખોટું છે. એ બધું ખોટું છે. અમારા માટે તો ભગવાન બનીને આવ્યા છે રાકેશભાઈ. ભગવાન છે રાકેશભાઈ, ભગવાન બનીને આવ્યા છે અમારા માટે રાકેશભાઈ. અચ્છા, તમારી ઉપર જે પ્રકારનો અત્યાચાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો પછી તમારે મતલબ કે બાળક હતું એ? હા, બાબો છે અત્યારે 8 વર્ષનો બાબો છે મારો. નહીં, જે સમયે તમારી ઉપર આ પોલીસે મતલબ કે તમે પ્રેગ્નેન્ટ હતા અને જે મારવામાં આવ્યો, હા, એ અમારી તો એ પોલીસ વિરુદ્ધ તમે ફરિયાદ નહોતી કરી? કરી હતી ને. ના, બાબો. તો એમાં શું એક્શન લેવાયા? એને કરી હતી ને અમે કરી હતી. પણ એમનું અત્યારે અમે મુદત ભરીએ છીએ. હર મહિને અમે મુદત ભરીએ છીએ. એમને ખોટી અમારી પર ખોટી કેસ કર્યો અમારી પર. લારીવાળા અમુક તો ભાગી જ ગયા હતા. પોલીસની જીપ્સી હોય ને તો અમુક ભાગી જ ગયા હતા. પણ એમને ખોટી કે અમને ના મારીનો એવો ખોટો કેસ લગાવી દીધો લારીવાળા. અત્યારે તમે રાકેશભાઈના સમર્થનમાં આવ્યો છો અહીંયા, હા, રાકેશભાઈ. અને એમની વિરુદ્ધ જે બી ફરિયાદ થઈ છે એ બાબતે શું કહેવા માંગશો તમે? રાકેશભાઈ બધાના માટે ભગવાન જેમ જ છે. અમારી મદદરૂપ જ કામ કરે છે અમારા આ લારીઓ ગલ્લાવાળા પાથરણાવાળા માટે. એટલે જે ફરિયાદથી છે એ પાછી ખેંચાવી જોઈએ કે તમારું શું માંગ શું છે? એમ તમે એમના સમર્થનમાં અહીંયા આવ્યા છો તો તમારી શું માગણી છે? અમારું કહેવું એમ છે કે રાકેશભાઈ અમારા માટે જે કરે છે એ સારું કરે છે અત્યારે. એમની વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે એ પાછી ખેંચાવી જોઈએ કે કેમ? પાછી ખેંચાવી જોઈએ. એમના વિરોધ જે છે એ પાછી ખેંચાવી જોઈએ. નહીં ખેંચાય તો શું કરશો તમે? સારું હડતાલ ઉપર આવી જશું અમે. હડતાલ ઉપર આવી જશું. રાકેશભાઈનો પૂરો સપોર્ટ આવે. રાકેશભાઈની હંગાત જ છીએ. ઊંધી કરીને માલ ભરી રાકેશભાઈની હંગાત જ છીએ. મ્યુનિસિપાલિટી વાળા ફૂલ દાદાગીરી કરે છે અત્યારે. ફૂલ દાદાગીરી કરે છે. સામે બૈરાઓના ઉપર આમ એકદમ ઉપર ચડી જાય છે મ્યુનિસિપાલિટી વાળા ને 50-60 હરિયાનો માલ ભરેલો લારી ઊંધી કરી નાખે છે. માલ બી ભરવાની જતા લારી ઊંધી કરીને ભરી જાય છે ને કે મ્યુનિસિપાલિટી વાળાની એક કોઠામાં કહેવાય છે તો સાહેબને મળો, સાહેબને કહેવાય ફલાણાને મળો. એટલે એમ કરીને બધું ભરી જ જાય છે. બીજું કોઈ વાત જ નહીં કરતા. ને વધારે અમુક ફોક્સ કરવા જઈએ લારીઓ લેવા માટે તો પોલીસોની ગાડીઓ બોલાવે છે ને અંદર ખાલી જશે જેલની અંદર લઈ લઈને ઉપાડી પાડી. ને પરમ દિવસો આ 2 દિવસ પહેલા અમારી લારીઓ લઈ ગયો બધો માલ નીચે રોડ પર નાખીને બધું ભરીને લઈ ગયા ને કે લારીઓ બારીઓ નહીં મળે, તમારે રોડ પર ધંધો નહીં કરવાનો. રોડ પર ધંધો ના કરીએ તો અમે ધંધો ક્યાં કરીએ એ બતાવો તમે. માલ બી લઈ જાય છે, સાથે માલ બી કેરીઓના કેરેટો, સફરજનના કેરેટો બધું ભરીને લઈ જાય છે. ને લેવા માટે જઈએ તો એમ કે નથી કે અમે ખાઈ ગયા એમ કે છે સામેથી કે. કોઈ માણસ આવું સારું કામ કરે એમના માટે સરકાર એમના માટે લખ્યું છે કે રાકેશભાઈ પૈસા ઉઘરાવે કોઈ રાકેશભાઈ પૈસા ક્યાં લે છે? કોણ કહે છે કે પૈસા લે છે રાકેશભાઈ? આજે આજ સુધી આટલા દિવસથી રાકેશભાઈ નાની મોટી કાંઈ બી અમારે હોય તો આવે છે, અમને અમારી હેલ્પ કરે છે મદદ રીતે ને મદદ કરે છે અમારી રાકેશભાઈ આવીને. આરોપ પેટે છે. ખોટો આરોપ મૂકવાનો કોને કીધું?
તમને લારીઓ ભરવાનો અધિકાર ક્યાંથી છે? અમારો કહેવાનો મતલબ એમ છે. પોલીસે ફરિયાદમાં એવું લખ્યું છે કે રાકેશભાઈ બધા જોડે ડરાય ધમકાઈને રૂપિયા લે છે. કશું નહીં. કોણ કહે છે કે તમે સબૂત બતાવો તાને સરકાર તમે સબૂત બતાવો કે રાકેશભાઈનો કોઈ વિડીયો બતાવો કે પૈસા ઉઘરાવતા લેતા. બાકી તો સરકાર તો લે જ છે. આ દારૂવાળાના અડ્ડા પર જઈને રૂપિયા લે જ છે. દારૂના અડ્ડા ચાલુ છે અત્યારે, ફૂલ દારૂના અડ્ડા ચાલુ છે. એ બધી કોઈ કશું નહીં કરવા જતા. ના હવે આવી ગરમીને 45 ડિગ્રી 60 ડિગ્રી 45 ડિગ્રી તાપ છે તો બી અમે રોડ પર ઉભારીને ધંધો કરીએ છીએ. પૈસા અમને આલો કે દબાણવાળા પૈસા ઉઘરાવશે અઠવાડિયે તદ્દન 1000 રૂપિયા દબાણવાળા આવી સત્તા છે પૈસા ઉઘરાવવાની. મારું નામ ગૌરવ સોલંકી અને હું એક સામાન્ય સામાજિક કાર્યકર્તા છું. મારું બસ એવું જ કહેવું છે કે આ દેશની અત્યારે પરિસ્થિતિ શું ચાલી રહી છે એ જ ખબર નહીં પડતી. ડીઝલ નહીં મળતું, પેટ્રોલ નહીં મળતું અને લોકો જે બેફામ રીતે ખોટી રીતે સાચા માણસો પર આક્ષેપ કરે છે અને પોલીસ એની પર તડીપાર કરે છે. એટલે કાયદો અને વ્યવસ્થા કંઈ ખબર નહીં પડતી અને આ દેશની ખરેખર પરિસ્થિતિ ડામાડોળ છે. ખેડૂતો હેરાન, કોઈને ખેડૂતોને ખેતી કરવી તો ડીઝલ નથી આપવું અને જે બીજું ના કામની વસ્તુ છે એ ખુલ્લે આમ ફૂલ વેચાઈ રહ્યું કેરબા ભરી. બસ આટલું જ કહેવું છે. બસ આનાથી પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત. જે પ્રકરણ આપના ધ્યાનમાં આવ્યું છે કે રાકેશભાઈ મહેરિયાને તડીપારની નોટિસ આપવામાં આવી છે, અમે સમજીએ છીએ કે આ નોટિસ ફક્ત રાકેશભાઈ મહેરિયાને નહીં, સમગ્ર દલિત સમાજ ઉપર જાણે આ નોટિસ આવીને પડી હોય એવું અમે ફીલ કરી રહીએ છીએ. કારણ કે ઓબ્વિયસલી દલિત સમાજ માટે તો લડત લડે જ છે, પણ એના સિવાય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય રોડ ઉપર દારી ગલ્લાને પાથરણા કરતા હોય, એટલે એવું નથી કે દલિત સમાજનો છે, કોઈ પણ સમાજનો વ્યક્તિ ત્યાં કામ ધંધા અર્થે બેઠું હોય ને દરેક સમાજ માટે જો રાકેશભાઈ મહેરિયા લડતા હોય અને એમને વિશેષ કરીને વ્યક્તિગત નોટિસ આપવામાં આવે તો એમના રાકેશભાઈ ઉપર નહીં અમારા સૌના ઉપર નોટિસ આવી છે એવું સમજીને આવનારા દિવસની અંદર સર્વ સમાજના આગેવાનો ભેગા મળીને જબરદસ્ત સંઘર્ષ કરીશું. ચોક્કસ છે કે કોર્ટની લડાઈ તો લડીશું, પણ રોડની જે લડાઈ છે એમાં કશું જ બાકી નહીં રહે. એટલે ટૂંકમાં લોકશાહીની હત્યા થઈ રહી છે એવું તમે માનો છો? ચોક્કસથી લોકશાહીની હત્યા છે, માનવાની ક્યાં જરૂર છે? ચોખ્ખું દેખાઈ આવી છે કે જે વ્યક્તિ સમાજના કામ કરતું હોય, જેના સારા સંપર્ક નથી, કે 2 ટાઈમનું માંડ ખાઈ શકે એવી પરિસ્થિતિના આજની મોંઘવારીની અંદર રડી ખડીને રોટલો કમાય અને એને જો આવી નોટિસ આપવામાં આવે એ લડનાર વ્યક્તિને, તો આ શરમજનક વાત છે. તેની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. આપનો પરિચય આપજો. મારું નામ કૌશિક પરમાર છે અને હું વ્યવસાય એડવોકેટ છું અને આજનું આવેદનપત્ર માનવ અધિકાર આંદોલન સમિતિ મારફતે આપવામાં આવ્યું છે. કૌશિકભાઈ, જે તમે કલેક્ટર કચેરી આવ્યા છો, રાકેશભાઈ વિરુદ્ધ જે નોટિસ કાઢવામાં આવી છે અને એમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં તથ્ય કેટલું? બિલકુલ તથ્ય વગરની વાત છે. તડીપારથી નોટિસ આપણે જોઈએ તો અમુક આક્ષેપો એવા છે કે રાકેશભાઈ કોઈને ચક્કુ છરી બતાવે છે અને 1000 રૂપિયાની માંગણી કરે છે. 1000 રૂપિયામાં અત્યારે છરી આવતી નથી. એમની પાસે છરી હોય ને કોઈની પાસે 1000 રૂપિયા માંગે. રાકેશભાઈ જાહેર જીવનના માણસ છે, આંદોલનકારી યુવાન છે, ગુજરાતના દલિતો માટે સતત લડે છે, ગુજરાતના લારી ગલ્લા પાથરણાવાળા માટે સતત લડે છે. જાહેર જીવનના આવા આગેવાનોને તડીપારની નોટિસ એટલા માટે આપવામાં આવે છે કે જો આંદોલનકારીઓ જે આગેવાનો છે એ ગભરાઈ જશે તો બાકીના જે લોકો છે તો સામાન્ય રીતે બીજા કોઈ લડતમાં કે આંદોલનમાં જોડાવાના નથી. એટલે બિલકુલ તથ્ય વગરની વાત છે. એટલે જે આ મોનોપોલી છે, જે પ્રકારે તમે કહી રહ્યા છે કે આંદોલનકારીઓને એન કેન પ્રકારે ખોટા કેસમાં ફસાઈ એમનો અવાજ દબાઈ દેવાનો, પણ આ જે નીતિ છે આગળના સમયમાં કેટલી ઘાતક દેશ માટે અને ખુદ સરકાર માટે સાબિત થશે? શું કહેવા માગો છો એમને? બહુ મહત્ત્વની વાત છે. કોઈપણ દેશમાં, કોઈપણ લોકશાહી ધરાવતા દેશમાં વિરોધ પક્ષોને સાંભળવા અથવા તો વિરોધની જે રાજનીતિ છે એમને સાંભળવું એ પણ એક સરકારની ફરજ છે. સવાલ એ છે કે જે સરકાર કરી શકતી નથી એ આંદોલનકારી યુવાનો, લડનારા માણસો કરે છે અને એમના ઉપર જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ સરકાર કે પોલીસ કરે એ લોકશાહી માટે ખૂબ મોટી જોખમ છે. અને જે પોલીસની કાર્યવાહી છે એ બાબતે શું કહેશો તમે? પોલીસની કાર્યવાહી રાજકીય ઇશારે થઈ રહી છે. એક જ દિવસે 5 વ્યક્તિના પોલીસે નિવેદન લીધા છે.
પોલીસના નિવેદનો એવું સ્પષ્ટ જણાય છે કે જેણે નિવેદન આપ્યું છે એ કોઈ ફરિયાદ કરવા માગતું નથી, પણ એને પોલીસને નિવેદન આપ્યું. રાકેશભાઈ માથાભારે વ્યક્તિ છે, મોટું જૂથબળ ધરાવે છે, લોકોની મશ્કરી કરે છે, એટલે બિલકુલ ગેરવ્યાજબી રીતે રાકેશભાઈને કાગળ ઉપર ચિતરવામાં આવ્યા છે અને એમને તડીપારની નોટિસ આપવામાં આવે. નોટિસ પાછી ના લેવામાં આવે તો આગળની શું રણનીતિ? નોટિસ પાછી ન લેવામાં આવે તેની આગળની રણનીતિ અમારી પાસે બે છે. એક તો નામદાર કોર્ટમાં જે કાયદાકીય મુજબ લડવાનું છે એ કાયદાકીય મુજબ અમે લડીશું, હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, અને જો નોટિસ પાછી ખેંચવામાં નહીં આવે તો ગુજરાતભરના દલિતો, સામાજિક કર્મશીલો રોડ ઉપર પણ લડશે.